આ મૃત્યુલોકની અંદર અજન્મા છે, નિરાકાર છે. અને અવધૂત પાછો એમ કે છે કે નિરાકારી નિજેચ્છા એ બન્યો સાકાર તું અવધૂત. તો અત્ર તત્ર સર્વત્ર એ રજે રજની અંદર શિવ છે. શિવનો અર્થ એ કોઈ શરીર રૂપી આકાર રૂપી આવેલો એ કોઈ તન નથી, એ શિવ તત્વ છે. અને એ શિવ તત્વને પામેલો એ અવધૂત એ શિવાતીત થઈ ગયો છે. માટે એણે પ્રમાણ આપી દીધું. આદ્ય શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં મારા બાપ એમણે લખ્યું, નમે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા પિતા નૈવ મેં નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ આદ્ય શંકરાચાર્ય લખ્યું. પણ આપણો બાપ આપણી નિકટ હોવા છતાં આપણે એના સાહિત્યની અંદર પડીએ છીએ, પણ એના મૂળ તત્વને પામવાની અંદર પડ્યા નથી. એણે તો ચોખ્ખા શબ્દોમાં લખી દીધું, 17-10-68 શરીર છોડ 17 ગયા. એને શરીર છોડતા પહેલા 2 દિવસ પહેલા લખી દીધું, શૈલેષભાઈ એને લખી દીધું કે હું નર નથી, નારી નથી, વ્યંજન નથી, ઓહમ નથી, સોહમ નથી, ગંગા નથી. બરોબર ને ભાઈ? આકારો તો આપો, કારણ કે હું મૂળ ઠોકાવા વાળો યાર. જગદીશાનંદ એટલે 2 નંબરનો હારો. એના પાસે કોઈ જવું ને એને બોલાવવો નહીં, ને જો એને બોલાવશો હું આવીશ નહીં. અને પછી એમ કે ના દોસ્ત દુશ્મન કોઈ હમારા હમ સદાની સંગ હૈ સચ્ચિદાનંદ. ક્યાં સચ્ચિદાનંદ પ્રાપ્ત થવાનો? અવધૂત પરિવારની તો એક નાનું છોકરું રંગ કરતો હોય તો પણ એને ઉછકી લો મારા બાપ. અને એને કહેવાય કે આવા ઠાકોર જેવા આવા અનંત કાળ સુધી આવા દીકરા તૈયાર થાય છે. માફ કરજો. મૈતલ પર્વત ઉપર આ શિવ તત્વએ એવી આરાધના કરી, અને એ આરાધના કરતા કરતા એના શરીરની અંદરથી પ્રશ્વેત પેદા થયો. અને એ પ્રશ્વેત એટલે પરસેવો પેદા થયો. અને પરસેવો જે વહેવા માંડ્યો ને મારા બાપ, એ થઈ રેવા. ગાયતી રેવા રવ મધુરમ. 1961-62 ની આસપાસ જ્યારે નારેશ્વરની અંદર ભયંકર પ્રચંડ પૂર આવ્યું અને નર્મદા ગાડી તૂર થઈ ગઈ, છેક નર્મદાનો પ્રવાહ ઉપર આવી ગયો. આવી ગાંડી તૂર થયેલી આ રેવાને, આ નર્મદાને, અવધૂતે આ ગાડીને કેવું કે છે કે તું કેવી શાંત મધુર થઈને વહે છે. લો, આપણા ઘરમાં સાપ ભરાયો હોય અને કોઈ સીવી જાય ખરો શાંતિથી? આપણા ઘરની અંદર કોઈ ઘન લઈને આવ્યો હોય, તમે ઘસ ઘસા ઢૂંઢતા હોય, અને ઘન લઈને તમારા અહીંયા તમારા માણસ એટલે શું, આ તમારા શિર ઉપર બંદૂક મૂકીને કે ચાલ ગુલાબજાંબુ ખાઈ લે. ગુલાબજાંબુ ખાતા તું ગોળી ખા. મારા બાપ આવી પ્રચંડ ગાના તૂર થયેલી એ રેવાના દર્શન કરવા માટે જ્યારે અવધૂત ચૂંદડી લઈને, શ્રીફળ લઈને એને વધાવવા જાય છે, ત્યારે કહે છે ગાયતી રેવા રવ મધુરમ. એને માલકોસની અંદર, માલકોસમાં શા માટે, કેમ માલકોસ રાગત કર્યો? દત્ત બાવળીને બાપજી એમ કે સારંગ રાગ કેમ કીધો? સંશોધન કરો જરા. આપણે બધા એમ કહે છે બાપજીએ સારંગ રાગમાં ગાવાનું કીધું છે. હવે શું તમે બધા સારંગ રાગ શીખવા જાઓ છો? સારે મપની સા ને મપની પમરે ને સા કોણ કરી શકે? સારંગ રાગ શા માટે? સારંગ એ સારંગ પાણી એ વિષ્ણુનું નામ છે, અને વિષ્ણુ તે દત્ત છે. દત્તની ઉપાસનાને જાગૃત કરવા માટે જેવી રીતે માલકોસ રાગની અંદર હનુમાનજીને જો ઉપાસનાની અંદર સિદ્ધ કરવા હોય તો માલકોસ રાગ છે મારા બાપ. આ રાગ રાગણીની અસર છે.
મૈકલ જાતા મનસી વિભાતા, એ મૈકલ પર્વત પર શિવજીએ ઉપાસના કરીને એ ઉપાસના કરતા સાથે જે પ્રસવિતનો જે રેલો નીકળ્યો અને એ રેવા ખડખડ ખડખડ કરતા કરતા નર્મદા એટલે એનો છે કલ્યાણકારી. અને એ એના રવની અંદર ઓમકારનો અવાજ ખડખડ કરતો વહેશે. એક મૂસા હતા અને એણે વાંસની પોલી ભૂગણીમાં, આ સત્ય કરતા છે, બધી અનુભૂતિનો ઉદ્ગાર છે, આ કાગળની અંદર લખેલી પેનની વાત નથી, સાંભળેલી વાત નથી. આપણે બધા નારેશ્વર જેવા, ગરુડેશ્વર જેવા, ઓમકારેશ્વર જેવા આવા પવિત્ર સ્થાનમાં જઈએ છે, દર્શન કર્યા, ખબર નથી દર્શન કર્યા એટલે. આંખ મીચી, આંખો બંધ કરી, પગે લાગ્યા, બહાર. અને આજે તો દર્શન કરવા હોય તો વીઆઈપી હોય તો ઉભો રાખે, બાકી એ ફૂટી ગયેલા. અરે શું ફૂટી ગયેલા? ફૂટાઈ ગયેલા.